રાજકોટ મહાનગરપાલિકા કચેરીના જન્મ મરણ વિભાગમાં દાખલા કઢાવવા માટે અરજદારોને 4 કલાક જેટલી લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે। મહાનગરપાલિકાનો મોટાભાગનો સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હોવાને કારણે અહીંયા કામગીરી ધીમી પડી છે। અરજદારોના જણાવ્યા મુજબ સ્ટાફની અછતને કારણે દાખલા મેળવવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે, જેનાથી લોકોને હાલાકી ભોગવવી પડે છે। ચૂંટણીની કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી આ સમસ્યા યથાવત રહેવાની સંભાવના છે। હું અહીંયા જન્મ દાખલો કઢાવવા આવ્યો છું, પણ અહીંયા 4 કલાકથી ઊભો છું, હજી વારો આવ્યો નથી ને સાહેબ અહીંયા કોઈ છે ને, એક જ સાહેબ છે। એક સાહેબમાં આમાં ક્યાંથી થશે? સાવ ધીમી ચાલે છે અને એક જ સાહેબ છે। એક સાહેબ અહીંયા આપણે કેટલું પબ્લિક ઊભું છે, આમાં સાંજે વારો ન આવે। અહીંયા હું ઓછામાં ઓછા 9:30 વાગ્યાનો ઊભો છું। હવે અહીંયા થોડી લાઈન આગળ હલાવે તો આપણું કામ થાય, બાકી તો અહીંયા સાંજ લગી કઈ વારો આવે એવું લાગતું નથી અમને તો।